અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે। ખાસ કરીને સાવરકુંડલાથી ખાંભા, રાજુલા, પીપાવાવ સહિતના રોડ રસ્તાની હાલત એટલા હદે ખરાબ થઈ ગઈ કે લોકોને રસ્તા પર જવું હોય તો પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને જવાય તેવી સ્થિતિ છે। ખરાબ રોડ રસ્તાને કારણે સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે અને મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યા છે। રોડની ખરાબ હાલત થતાં અકસ્માતનું જોખમ વધ્યું છે અને આ ઉપરાંત લોકોને ખરાબ રોડના કારણે કમરમાં પણ તકલીફ વેઠવી પડી રહી છે। ત્યારે ખડબચડા રોડને કારણે તંત્રની પણ લાપરવાહીની પોલ ખુલી છે। ત્યારે સ્થાનિકોએ વહેલીમાં વહેલી તકે રોડ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી છે। સાવરકુંડલા જવા માટેનો રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો છે કે હાલવું હોય તો માણસને ટુ વ્હીલ લઈને જવું હોય તો કમરું તૂટી જાય છે અને ફૂટના ખાડા પડી ગયા છે। તંત્રને રજૂઆત કરીએ પણ કોઈ ધ્યાન જ દેતું નથી અને ખાડા બૂરવા આવે તો એ 2 વર્ષે એક ખાડો બૂરી જાય ને 5 ખાડા એમનેમ રાખી જાય। આવી રીતનો બિસ્માર હાલતમાં રોડ છે તો તંત્ર કાંઈ ધ્યાન દેતું ને તંત્ર કાંઈક ધ્યાન દે તો સારું આમાં આવે, કાંઈક રોડ બોર્ડ બનાવે સારા। તો સાવરકુંડલા જવા માટેનો રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો છે કે હાલવું હોય તો માણસને ટુ વ્હીલ લઈને જવું હોય તો કમરું તૂટી જાય છે અને ફૂટના ખાડા પડી ગયા છે। તંત્રને રજૂઆત કરીએ પણ કોઈ ધ્યાન જ દેતું નથી અને ખાડા બૂરવા આવે તો એ 2 વર્ષે એક ખાડો બૂરી જાય ને 5 ખાડા એમનેમ રાખી જાય। આવી રીતનો બિસ્માર હાલતમાં રોડ છે તો તંત્ર કાંઈ ધ્યાન દેતું ને તંત્ર કાંઈક ધ્યાન દે તો સારું આમાં આવે, કાંઈક રોડ બોર્ડ બનાવે સારા। તો ખાંભા તાલુકાના અવારનવાર ખાંભાથી સાવરકુંડલા અમારે અનેકવાર જવાનું થતું હોય છે કામ માટે, દવાખાનાના કામ માટે, પણ આ રસ્તો જોતા એમ થાય છે કે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। અહીંયાથી ખાંભાથી અમારે રાજુલા જવું હોય તો ખાંભા થોડી રોડ પણ ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને એ રસ્તાઓ જોતા એમ થાય કે અનેક ટ્રકો, લક્ઝરી જ્યારે ટુ વ્હીલ લઈને જતા હોઈએ તો ટુ વ્હીલવાળાને સાઈડ લેવી મુશ્કેલ પડી જાય છે, છતાં ટુ વ્હીલ, ફોર વ્હીલના એક્સિડન્ટો અનેક થાય છે। આવી સ્થિતિ જોઈ અને તંત્રને ખરેખર જોઈ અને આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા જોઈએ। અમરેલી જિલ્લાના ગ્રામ્ય કક્ષાના રસ્તાઓ હોય કે પછી તાલુકા કક્ષાના રસ્તાઓ હોય તે બિસ્માર બન્યા છે અને વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે અને અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ત્યારે આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ, આપ જોઈ શકો છો કે સાવરકુંડલાથી ખાંભા, રાજુલા જવાનો જે મહત્વનો રોડ છે તે છેલ્લા 1.5-2 વર્ષથી બિસ્માર હાલતમાં બન્યો છે ને ફૂટના ખાડા પડી ગયા છે અને અવારનવાર આ રોડ પર અકસ્માત બનતા હોય છે। ત્યારે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે, રાહદારીઓ પણ પરેશાન થાય છે ને આ બાબતે અનેકવાર વાહન ચાલકોએ રજૂઆત પણ કરી છે, તેમ છતાં રોડ બનાવવામાં નથી આવતો। જો ગ્રામ્ય કક્ષાની વાત કરીએ તો ખાંભાથી નાના વિસાવદર જવાનો રોડ બિસ્માર હાલતમાં છે, હનુમાનપુરથી માલેકનેર જવાનો રોડ પણ બિસ્માર છે અને ખાંભાથી થોવડી, રાજુલા જવાનો રોડ પણ અતિ બિસ્માર હાલતમાં છે અને કમર તોડ રસ્તાઓને લઈને સ્થાનિક વાહન ચાલકોની મુશ્કેલીઓ બની છે અને અવારનવાર આ રોડ પર અકસ્માત બનતા હોય છે। ત્યારે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓને એક જ માંગ છે કે અમરેલી જિલ્લાના જે ગ્રામ્ય કક્ષાના રસ્તાઓ હોય અને જે મહત્વના જે સાવરકુંડલાથી ખાંભા, રાજુલા જવાના રસ્તાઓ છે તે વહેલી તકે રિપેરિંગ કરી અથવા તો નવા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી।